પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક વિસ્તારો તો જળબંબાકાર બની ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે, તો દુકાનોમાં અને કોમ્પ્લેક્સો સુધી પાણી પહોંચ્યા છે। તેના કારણે વેપારીઓને પણ નુકસાન થયું છે। રહેણાંક વિસ્તારમાં જ્યાં કતાર ગામ સહિતના અને અડાજણના કેટલાક રહેણાંક વિસ્તારોમાં જે પાણી પહોંચ્યું છે તેના લીધે ઘરવખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે। તો સુરતના આ દ્રશ્યો, સહારા દરવાજાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં રસ્તાઓ જળમગ્ન બન્યા છે। સ્થળ ત્યાં જળ એ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। ટ્રાફિક વ્યવહાર જે છે જાણે થંભી ગયો છે અને સુરત આખું જાણે થંભી ગયું હોય એ પ્રકારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, લોકોના ઘરો સુધી પાણી ઘૂસ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી હોવાના કારણે ઘરવખરી એ પલળી ગઈ છે, ઘરવખરીને નુકસાન થયું છે। આ તસવીરો જુઓ। ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ છેલ્લા 12 કલાકથી જે રીતે સુરતમાં વરસી રહ્યો છે તેને લઈને જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। રાંદેરથી સુરત ઓલ્ડ સુરતમાં જવાનો મુખ્ય માર્ગ છે કે જે રાંદેરથી અડાજણ અને અડાજણથી સુરત સિટીમાં જતો હોય તે રોડ ઉપર પાણી ફરી વળતા તમામ BRTS બસો બંધ હાલતમાં જોવા મળી રહી છે। લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। નજીકમાં આવેલી તમામ સોસાયટીઓમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। જોકે દુકાનો લેવલથી ઊંચી છે ત્યારે તેમાં પાણી નથી ભરાયા, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચેથી પસાર થયા। લોકોની ગાડીઓ બંધ પડી ગઈ છે, બેઝમેન્ટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે। બેન, શું નામ આપનું? પટેલ મનાલી। ક્યાંથી આવો છો? જંગીરપુરા। અને ક્યાં જાઓ છો? બેગ લઈને, હેલ્મેટ પહેરેલો છે? ગાડી બંધ થઈ ગઈ છે, ગાડી નવી કોલેજ મૂકી છે, બેંક પર જવાનું। કઈ બેંકમાં નોકરી કરો? સુરત ડિસ્ટ્રિક્ટ બેંક। બિલકુલ, બેંકના કર્મચારીઓ આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। માસી, શું નામ આપનું? મારું નામ જસીબેન ઠાકોરભાઈ સોલંકી। બેન, ક્યાં જાઓ છો? હું પાટિયા ઓફિસથી જાઉં છું, શામાં નોકરી કરો? SMC। યુસુફ 4 રસ્તા કહી શકાય સુરત અડાજણ વિસ્તારના, કે જ્યાં આગળ એ પ્રકારના પાણી છે, કંઈથી લોકોને જવું મુશ્કેલ પડી રહી છે। તમામ વાહનો પાણીમાં બંધ થઈ રહ્યા છે, વાહનોની કતારો લાગી છે, વાહનના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે 12 કલાકથી પડી રહેલો વરસાદ સુરતના જનજીવનને મોટી અસર કરી છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની સ્થિતિ સુરતમાં છે। સુરતનો અડાજણ વિસ્તાર છે, હજુ તો કતારગામ અમરોલી વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને જે પ્રકારે વાહન વ્યવહાર જામ છે, જેને લઈને અમે ત્યાં પહોંચી શકીએ તેવી સ્થિતિ નથી। પણ ચોક્કસ અડાજણ વિસ્તાર છે કે જ્યાં પાણીના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે। જે બેઝમેન્ટ છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે। ચોક્કસ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કેવી કામગીરી કરી છે તેની પોલ ખોલતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે લોકોની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો છે તેને લઈને કહી શકાય કે છેલ્લા 12 કલાકથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલો વરસાદ લોકો માટે ચોક્કસ મુસીબત લાવી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરત પાણી થઈ ગયું છે અને પાણી વચ્ચેથી ગ્રાઉન્ડ ઝીરો ચિતાર પણ અમે આપી રહ્યા છીએ। 4 કલાકમાં 7.5 ઇંચ સાંબેલાધાર વરસાદ પડ્યો છે અને તેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની જળભરાવની સ્થિતિ દેખાઈ રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે પાણી ભરાયા છે, લોકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ નીકળ્યું છે। કાકા આવ્યા છે। કાકા, શું નામ આપનું? ધીરુભાઈ। ધીરુભાઈ, શું કહેશો? પાણી ભરવાનું ચાલુ છે સોસાયટી? પાણી ભરવાનું ચાલુ છે, હજી પણ કોઈ ગટર ને SMCનો કોઈ માણસ આવ્યો એવું દેખાતું નથી અને જેના કારણે પાણી હવે ઉતરતું નથી। દર વર્ષે આ સ્થિતિ? હા, દર વર્ષે એક સાથે વરસાદ પડે ત્યારે આ સ્થિતિ થાય છે। 5 ઇંચથી વધારે વરસાદ થાય કલાક 1.5 કલાકમાં, ત્યારે આ સ્થિતિ થાય છે। કેટલી મુશ્કેલી? હા, તમે જોઈ શકો એ રીતે છે। અત્યારે 2-2 ફૂટ 3-3 ફૂટ પાણી છે, તમે આપ જોઈ શકો છો। બિલકુલ, ઘણી બધી મહિલાઓ પણ જે આપણે મહિલાઓ સાથે વાત કરીશું, કારણ કે ઘરમાં પાણી ભરાય છે ત્યારે મહિલાઓને તકલીફ પડે છે। કેમેરામેન કે ઘરની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારે પાણી ભરાયા છે લોકોએ પોતાનો સામાન ઉંચકવાની શરૂઆત કરી દીધી છે। સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે કે જે સોસાયટી છે, જે સોસાયટીમાં લોકોને હાલાકી પડી રહી છે। મુખ્ય માર્ગ તો ઠીક છે, પણ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે।
કેટલી બધી મહિલાઓ છે, લોકોના ઘરનો સામાન પણ હવે તણાવનો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ઘણી બધી મહિલાઓ છે. બેટા શું નામ આપનું? આયુષી, કેટલી તકલીફ છે? વરસાદ પાણી ભરાઈ જાય. ઘણી બધી તકલીફ છે. અમારા ઘરમાં ભાડુતરી રહે છે, એમને બી તકલીફ થાય છે. એટલે કદાચ એ બી ખાલી કરી નાખે તો શું ખબર અમને, તો અમે બી એ જે આવતું હોય એમાં બી ઓછું થઈ જાય અમારે, તો શું કરવાનું આ પાણી? દર વર્ષે આવી જ તકલીફ? હા. પાણીમાં મજા લઈ રહ્યા છો? ના, અમે એસએમસી ની રાહ જોઈએ છીએ કે પાણી ક્યારે ગટર ખોલે તો પાણી જાય તો અમે ઘરમાં સાફ સફાઈ કરીએ. બિલકુલ, ઘરમાં સાફ સફાઈ માટેની વાત છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સોસાયટીના તમામ જગ્યા પર પાણી ભરાયા છે. લોકો આ પાણીમાંથી બહાર નીકળવા મજબૂર થઈ રહ્યા છે. શું નામ આપનું? મારું નામ હિતેશ મિસ્ત્રી છે. હું કૃષ્ણનગરમાં 2 વર્ષથી રહું છું. ઘણીવાર કમ્પ્લેનો કરીએ છીએ. દર વર્ષે આ ચોમાસામાં પાણી ભરવાના ઇસ્યુ છે. એસએમસી કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી. અહીંના કોર્પોરેટરો તેમજ સાંસદોને ઘણીવાર કમ્પ્લેન કરી છે, પણ કોઈ ધ્યાન નહીં આપતું. હાલ કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડી આપણી સાથે જોડાયેલા છે. વિનુભાઈ, એક જ વરસાદમાં સુરતના હાલ બેહાલ થયા છે. હાલ વહીવટી તંત્ર તરફથી શું કામગીરી થઈ રહી છે સુરતમાં? વરસાદી ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી માટે 2 વાર મીટિંગ થઈ ગઈ હતી, અને જે પોઈન્ટ ઉપર પાણી ભરાય છે એ ખાસ કરીને એ પોઈન્ટ ઉપર એના ઇનલેટ ચેમ્બરોની બધું ક્લીન છે કે કેમ એની તપાસ થઈ ગઈ હતી. એટલે પ્રી મોન્સૂન આ વખતે પૂરેપૂરી કામગીરી કરી હતી, પરંતુ વધારે પડતા અતિરેક વરસાદ એક સાથે પડવાથી અને ખાલી એક નાના પોકેટમાં નહીં, ઘણી વાર એવું બને કે નાના પોકેટમાં હોય તો પાણી જતું રહે, પણ સામૂહિક સર્વત્ર જગ્યાએ જયારે વરસાદ પડ્યો એના કારણથી જે ચેમ્બરો કે લાઈન નાખી છે, જેટલી જરૂરી છે એ પ્રમાણે, જેટલી શક્ય છે એ પ્રમાણે લાઈનો અત્યારે મને ખાસ પાકી માહિતી છે, કારણ કે હું કાઉન્સિલર હતો ત્યારથી આ લાઈન ઉપર મેં કામ કરતા હતા. એટલે લાઈનો તો મોટી છે, પરંતુ જયારે એલો કહેવાય ને કે આપ ફાટે બહુ અતિરેક વરસાદ પડે ત્યારે એને વરસાદી ચેમ્બરની કે પાણીની અંદર સમાવવું એ અતિ મુશ્કેલ હોય છે. ચાહે રૂરલ એરિયા હોય તો નદીમાં ન સમાય, તો નદી મોટી જબર નદી હોય છતાં પણ ઓવરફ્લો થતી હોય તો આ પાઇપલાઈનો છે 10-10 ફૂટની રાઉન્ડ એરિયાના પાઇપ હોય એવા નાખેલા છે આપણે, છતાં અંદર એ પાણી જાતા નદીની અંદર પણ પાણી ફૂલ આવવાથી જેટલું પાણીને ગ્રહણ નથી કરવું પડે એટલું પાણી પૂરા ફોર્સથી આ વરસાદી પાણી અંદર નદીમાં ન જાય, અને એના કારણે વરસાદ જ્યાં થોડો ધીમો ન પડે કે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી પાણી થોડા ભરાયેલા રહેશે. પરંતુ જેવો વરસાદ જાય છે એવું સુરતની અંદર ક્યારેય પાણી ભરાયેલું રહેતું નથી. તો વિનુભાઈ, જો અત્યારે માત્ર 4 કલાકની અંદર જે વરસાદ પડ્યો એમાં મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર જેવા બની ગયા, લોકોને અવર જવર કરવી મુશ્કેલ બની. તો આવી સ્થિતિમાં નિકાલ થાય, દરેક વિસ્તારની વાત નથી પણ અમુક વિસ્તાર તો એવા હોય કે જ્યાં પાણીનો ઇઝીલી નિકાલ થઈ જાય, પણ બધા વિસ્તારોમાં પાણી ભરાય. મેં કીધું એમ વરસાદી પાણી જયારે ભરાય ત્યારે જે વિસ્તારમાં પાણી ઉપરવાળ વિસ્તાર હોય ત્યાં પણ પાણી નીચેથી પાણી આગળ હટે તો આગળનું પાણી લે. અને મેં કીધું સામૂહિક જયારે વરસાદ પડતો હોય છે 4 કલાકમાં જયારે 7 ઇંચ જેવો વરસાદ પડતો હોય તો એ પાણીની માત્રા ગણી લઈએ આપણે કે કેટલી માત્રા થાય, અને એવા સમયે એક સાથે એ પાઇપમાં જઈ અને નદીમાં ખુલ્લું થઈ જવું એ અસંભવ છે. એ દેખાવે, એ બતાવે છે. આની અંદર નવી કોઈ પણ ટેકનોલોજી અમે આ કતાર ગામની અંદર એક નવો ઓપ્શન અમે શોધી રહ્યા છીએ 1-2 વર્ષથી, અને એક નવી ડિઝાઇન પણ બનાવીએ છીએ કે આમાં અડધું પાણી, આમાં હાફ કતાર ગામનું પાણી વેડ બાજુ વાળી શકાય કે કેમ, એનું લાઈન લેવલ તળિયું મળે છે કે કેમ, કારણ કે પાણીનું લેવલ જયારે પાણીમાં આપણે છોડીએ નદીની અંદર એનું લેવલ નીચું આવવું પડે, અથવા તો ઘણી વાર એવું બને કે નદીનું પાણી પાઇપલાઇનમાં પાછું બેક મારે, એવું ન થાય. એટલે એના માટે કામગીરી 2 વર્ષથી થાય છે. લગભગ ડિઝાઇન તૈયાર થવા આવી છે, ફાઇનલ રિપોર્ટ બાકી છે પાણી જશે કે નહીં. તો અમે કતાર ગામની અંદર બીજો ઓપ્શન વિચારી રહ્યા છીએ, પરંતુ હાલ પૂરતું જે આખા સુરતમાં આપની જાણ માટે કે વરસાદી પાણીનું નેટવર્ક જે સુરતમાં છે એટલું ઓલ ઇન્ડિયામાં આના કરતા વધારે સારું નથી, એવું એટલું હું આપને કહી શકું. તો વિનુભાઈ, હવે એ જણાવો કે અત્યારે જ્યાં પાણી ભરાયા છે ત્યાં મનપાની ટીમો શું કામગીરી કરી રહી છે? શું આજના દિવસમાં જો વરસાદ તો બંધ થયો છે તો નિકાલ થઈ જશે? બિલકુલ 100%. હું એ જ કહું છું કે વરસાદ બંધ થઈ જાય પછી જો ભર્યું રહે ને તો એ ફોલ્ટ છે, એ તકલીફ છે કે એ કામગીરીમાં બરાબર કરી નથી. વરસાદ બંધ થાય એટલે 1.5 કલાકની અંદર પાણી બધું જ ખાલી લઈ લે. જો નદીમાં બેક ન મારે તો બધું જ પાણી આવી જાય. બિલકુલ. હવે પમ્પિંગ કોઝવે પાસે પમ્પિંગ પણ લગાડેલા છે કે એને ઉપરથી પણ આપણે પાણી ખેંચી શકાય.
હવે વિનુભાઈ એક છેલ્લો સવાલ છે કે અડાજણ સહિતના પૂર્ણા વિસ્તારના મોટાભાગના વિસ્તારો એવા જોયા છે જેમાં લોકોના ઘરોમાં 5-5 ફૂટ પાણી આવી ગયા, દુકાનોમાં પાણી આવી ગયા. તો હવે આવા લોકોએ તો 5-6 ઇંચ વરસાદ આવે એટલે દર ચોમાસામાં આ ભોગવવાનું જ રહેશે, એનો બીજો કોઈ ઈલાજ નથી? નહીં. હું એમ કહું કે 7-8 ઇંચ 10 ઇંચ અને ઝાઝા વિસ્તારમાં પોકેટ આખો જિલ્લામાં સર્વત્ર વરસાદ, ત્યારે તમે જો કોઈ પણ વિકસિત રાષ્ટ્ર જે ગણાય છે, આપણે હવે વિકસિત થઈ રહ્યા છીએ, વિકસિત અમેરિકા જેવું હોય કે બીજા અન્ય કોઈ દેશો હોય, એમાં પણ જયારે અતિરેક વરસાદ પડે ત્યારે મોટરો તણાતી આપણે ટીવીમાં આપણા ટીવી માધ્યમથી આપણે જોઈએ છે. જયારે અતિરેક વરસાદ પડે કુદરતની સામે તંત્ર ક્યારેય ટકી નહીં શકે, કારણ કે કુદરત જે છે એ તો બહુ મહાન એની શક્તિ હોય છે અને સીમિત શક્તિ ધરાવતું તંત્ર હોય છે, પણ એની પાસેથી જેટલા ઓપ્શન હોય વરસાદી પાણીના, કોઈ એવું બતાવી શકે, કોઈ એમ કહેતા હોય કે અહીંયા પાણી આ કારણથી પાણી નથી લેવાતું, તો એ કરવા માટે કોર્પોરેશન કે તંત્ર તૈયાર છે, પરંતુ એક રોડ ઉપર 10-10 ફૂટની રાઉન્ડ વાળી એરિયા વાળી પાઇપો આપણે નાખી છે, પરંતુ એ છેલ્લે જયારે નદીની અંદર ન લેવાય અને ધોધમાર વરસાદ પડે, શેરીમાં ગટરની અંદર ઘણા લોકોએ ઉતરતું, એમાં પાણી બહાર નીકળતું, એટલા પ્રેશરથી પાણી આવતું હોય, જયારે આપ ફાટે ને ત્યારે હું એવું માનું છું કે નાના મોટા અમુક એરિયામાં, બધામાં નહીં, અમુક એરિયામાં નીચાણ વાળા વિસ્તાર હોય, અમુક ઘર જૂના થઈ ગયેલા હોય અને એ નીચાણ વાળો વિસ્તાર, એનું ઘર પણ એનું પ્લીન્થ એની ડાઉન હોય, તો એવી જગ્યાએ પાણી જવાની પૂરી શક્યતા હોય છે. જી વિનુભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ કહ્યું છે કે એક સાથે જ્યારે આટલો બધો વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવવી સ્વાભાવિક છે, પરંતુ આ પાણીનો નિકાલ જેવો વરસાદ બંધ થઈ જશે એટલે ત્વરિત ધોરણે થઈ જશે. એક પ્રકારની એમણે કહ્યું છે કે 2-2.5 વર્ષથી એક ડિઝાઇન જે છે ચેમ્બર અને વધારે ક્ષમતાથી પાણીનો નિકાલ થઈ શકે એ પ્રકારની ડિઝાઇન ઉપર કામ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે. બપોર બાદ વરસાદનું જોર વધી ગયું. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ખેરસરા, મેટોડા, રાતૈયા, દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે. આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો. ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. કાના તળાવ, પાટડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી. તો જામનગરના 6 તાલુકામાં વરસાદી માહોલ છે. બપોર બાદ કાલાવાડ, લાલપુર, જામજોધપુર ઉપરાંત ધ્રોલ, ખીજોડિયા સહિતના પંથકમાં વરસાદ બાદ જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. લાંબા સમય બાદ ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થયા. તો કચ્છની વાત કરીએ તો રણપ્રદેશ કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાયો. પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ વરસ્યો. ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વાગડ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદની સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જ જાય. તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ચોમાસું આવે અને ભાલ પંથકના ગામોના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. વર્ષોથી વરસાદ, પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી. 3 જિલ્લાની 14 નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે, પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે. વરસાદ વરસતા ભાવનગર, ઉમરાળા અને વલભીપુર તાલુકાના ગામોમાં તારાજી સર્જાય છે. ભાલ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર દ્વારા મન ફાવે તે રીતે મીઠાના અગરોને અપાયેલી મંજૂરીઓ અને મીઠાના અગરોમાં કરવામાં આવેલા પાળાને કારણે કાળુભાર, વેગડ, શેત્રુંજય, માલેશ્રી, ઘેલો, કેરી સહિતની નદીઓના પાણી દરિયામાં જતા અવરોધાય છે, જેથી આ પાણી ભાવનગર, વલભીપુર અને ઉમરાળા તાલુકાના ગામોમાં ફરી વળે છે. ચોમાસાના પ્રારંભમાં જ ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય દયનીય બની ગઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને અન્ય
બ્રેક બાદ વાત સુરતની, જે સુરતમાં હાલ વરસાદને કારણે બેહાલ બની ગયું છે શહેર, અને તમામ જગ્યાએથી તસવીરો આવી રહી છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે, ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો છે, ક્યાંક મુખ્ય માર્ગો છે એ જળમગ્ન બન્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે. સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર, ડભોલી જેવા વિસ્તારો આવેલા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય 4 રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે, જેમ જેમ આગળ જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે. અહીંયા આવેલી તમામ દુકાનો હોય, તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી 1 થી 1.5 કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે. પણ અત્યારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પાણીનો નિકાલ નથી થતો. પરિણામે લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે. લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પણ જેના ઘરમાં, જેની દુકાનમાં પાણી જાય, નુકસાન થાય, તેને જ આ નુકસાનની ખબર પડે. પણ જે પ્રકારે કહી શકે, ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે. કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે. ત્યારે તંત્ર દ્વારા જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે. કારણ કે આ વિસ્તારમાં આવેલી આ 2 હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે. આઈસીયુ પણ છે. ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે. ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અહીંયાથી 8 કિલોમીટર સુધીનો આ રોડ છે. તમામ રોડ ઉપર આ જ પ્રકારે પાણી છે. કારણ કે સુરતનો આ નીચાણવાળો રોડ છે અને બાજુમાંથી તાપી નદી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું, જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે. લોકોના મકાનો, દુકાનો અને કહી શકાય લોકોની ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે ચોક્કસ વરસાદ વિરામ લે તો લોકોને રાહત થાય. પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પછી તે અડાજણ હોય, વેર રોડ હોય, કતારગામ હોય, વરાછા હોય, પૂના હોય, પાંડેસરા હોય કે ઉધના, તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કામરેજ તાલુકામાં 5 ઇંચ વરસાદ થયો. કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરીથી પાણી ભરાઈ ગયા. સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી. થોડા સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી. જોકે ફરીથી પાણી ભરાતા કામગીરી પર આશંકા ઊભી થઈ છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે. आप देख पा रहे हैं जैसे है ना हर साल पानी लगता है सेम टू सेम है ना, इस साल भी वैसे ही पानी भरा गया. प्रशासन ये समस्या कम से कम 10-12 साल से, जब तक पानी ब्लॉकेज रहता है तब तक काम कर नहीं पाते. कई बार यहाँ पे काम हुआ लेकिन स्टिल सारा प्रॉब्लम सेम टू सेम ही है. સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વહેલી સવારથી સાર્વત્રિક વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કામરેજની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અને આજે કામરેજના સર્વિસ રોડની ઉપર આજે વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીં જે આ સર્વિસ રોડના કામરેજના દ્રશ્ય છે, આ દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. અનેક વખત સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ જાતની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. જે અંતર્ગત ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જી, તમારું નામ, કેટલા વર્ષથી આ પાણી ભરવાની સમસ્યા શું કહેશો? मैं तो यहाँ नवा છું यार. આ વરસાદી પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવામાં આવી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ પરિસ્થિતિ હેમની નેર જોવા મળી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. મેઘરાજાએ સુરતને ગમરોળ્યું છે. રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો. રાંદેર પોલીસ દ્વારા કોઝવે નજીક બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.
સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ થયો. વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. રેલવે અંડરપાસમાં 6 ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકામાં વરસાદ પડતા સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે એ બારડોલીથી બાબેલને જોડતો રેલવે અંડરપાસની અંદર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આજે અંડરપાસનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રેલવે અંડરપાસની અંદર 5.5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા હાલ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલ જે બારડોલીથી બાબેલ તરફ જવા માટે રેલવે ફાટકનો જ ઉપયોગ કરતા રેલવે ફાટક ઉપર જે વાહન ચાલકોને હાલાકી પડે છે. ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિક પણ એટલો થવા પામ્યો છે. વહીવટીતંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે, પરંતુ આ દ્રશ્ય કંઈક અલગ કહી જાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જે હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ. આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી 1 કિલોમીટરના રસ્તા પર કાયમી પાણી ભરાવાની સમસ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાય છે. તેમના ધંધા રોજગાર પર અસર થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી. જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે કામરેજનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી ભારે વરસાદને પગલે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણીઓ ભરવા પામ્યા છે. લોકોની દુકાન સુધી આ સર્વિસ રોડના પાણી ભરવા પામ્યા છે. અને ખાસ કરીને આજે દર ચોમાસાની સિઝનની અંદર અહીંના સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક ચાલકો બાઇક બંધ થતા ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી રહી છે. અને આ કામરેજ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામરેજ જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો છે. ચોક્કસપણે કહી શકાય છે કે ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓમાંથી રજા આપવાનો નિર્ણય કરતા શાળાઓમાંથી બાળકોને પણ હાલ રજા આપી દેવામાં આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. તો સુરતના રૂરલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સિટી વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. કામરેજથી આ તસવીરો આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, કારણ કે રસ્તા દેખાતા જ નથી. પાણીનું જ સામ્રાજ્ય છે. હવે અહીંયા વાહન બગડવાની સમસ્યા, વાહનો બંધ થવાની સમસ્યા એ પણ અહીંયા થઈ શકે છે. અહીંયા આગળ જે લોકો પોતાના બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા છે તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. જે લોકો અવર જવર કરતા હોય છે, નોકરિયાત વર્ગ છે, તેમને પણ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.